આજે જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડની બેઠકમાં મીડિયાના વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરોને દૂર રાખવાનો મેયરે પ્રયાસ કર્યો હતો। એક સમયે પત્રકારોએ નારાજ થઈને જનરલ બોર્ડની જગ્યા છોડી દીધી હતી। સિનિયર પત્રકારો અને વિડીયોગ્રાફરોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી જનરલ બોર્ડનું મીડિયા દ્વારા વિડીયો કવરેજ કરવામાં આવે છે। દર વખતની જેમ આજે પણ જનરલ બોર્ડનું વિડીયો રેકોર્ડિંગ કરવા માટે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વિડીયોગ્રાફરો અને ફોટોગ્રાફરો જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા। જનરલ બોર્ડના અધ્યક્ષ તરીકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા બિરાજમાન હતા। મીડિયાના પ્રતિનિધિઓ જનરલ બોર્ડની વેલમાંથી વિડીયો શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મીડિયાના વિડીયોગ્રાફરોને જનરલ બોર્ડના વેલમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું અને વધુમાં મેયરે ઉપરના ફ્લોરમાંથી વિડીયો શૂટિંગ કરવાનું ફરમાન કર્યું હતું। આ ફરમાન સામે પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે જનરલ બોર્ડમાં હોલના ઉપરના ભાગેથી વિડીયો શૂટિંગ ઉતરે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી। ઉપરના ફ્લોરેથી માત્ર રિપોર્ટિંગ થઈ શકે તેવી વ્યવસ્થા જ છે। આમ આજે મીડિયાના પ્રતિનિધિઓની નારાજગી વચ્ચે બોર્ડ ચાલ્યું હતું। આ પ્રશ્નને લઈને પત્રકારોએ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયરને આ બાબતની પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે મેયરે મીડિયા કર્મચારીઓને કહ્યું હતું કે તમે બોર્ડને ડિસ્ટર્બ કરો છો। ત્યારે પત્રકારોએ નારાજગી સાથે મેયરને કહ્યું હતું કે આટલા વર્ષોથી અમોએ ક્યારેય બોર્ડને ડિસ્ટર્બ કર્યા નથી। અમો તો માત્ર બોર્ડમાં થતી ચર્ચાનું રિપોર્ટિંગ કરીને જનતા વચ્ચે મૂકવાનો પ્રયાસ કરીએ છીએ। મેયરની સરમુખત્યાર શાહી સામે પણ આવતા દિવસોમાં પત્રકાર સંગઠનની મીટિંગ મળવાની છે જેમાં આ પ્રશ્નોને વાંચવા મળે તેવો પત્રકારો તરફથી પ્રયાસ કરવામાં આવશે। પત્રકારો વિશે આટલી બધી નારાજગી કેમ થઈ તેવો વૈધક પ્રશ્ન અમુક પત્રકારો અંદરો અંદર કરી રહ્યા હતા જેના જવાબમાં અમુક પત્રકારોએ કહ્યું હતું કે પદાધિકારીઓ અને અધિકારીઓને પત્રકારો પ્રશ્ન કરે તે ગમતું નથી કારણ કે હાલમાં મહાનગરપાલિકા જે રીતે ચાલી રહી છે તે જામનગરના નગરજનો માટે ચિંતાનો વિષય છે। માત્ર એકલ દોકલ અધિકારીથી જ મહાનગરપાલિકા ચાલતી હોય તેવું છેલ્લા ઘણા સમયથી જામનગરના નગરજનોને લાગી રહ્યું છે। જામનગરના નગરજનો તરફથી ઉઠતા પ્રશ્નોને વાચા આપવા માટે જામનગરના લગભગ પત્રકારો તનતોડ મહેનત કરે છે અને જામનગરની જનતા વતી અધિકારીઓ અને પદાધિકારીઓને ન ગમતા પ્રશ્નો પૂછવામાં આવે છે। આ રીતના પ્રશ્નોનો જવાબ ન આપવો પડે તે માટે આજના જનરલ બોર્ડમાંથી મીડિયાના પ્રતિનિધિઓને દૂર રાખવા આવ્યા હોય તેવું પ્રથમ નજરે વરિષ્ઠ પત્રકારોનું માનવું છે। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવતા 3-4 મહિનામાં થવાની છે જેને કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ ડરતા હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। જનરલ બોર્ડની બેઠકમાં થયેલ ચર્ચાનો કોઈ મુદ્દો મોટો ન બને તે માટે પણ આજની જનરલ બોર્ડમાંથી મીડિયાના વિડીયોગ્રાફરોને દૂર રાખવામાં આવ્યા હોય તેવું વરિષ્ઠ લોકોનું માનવું છે। મેયર દ્વારા પત્રકારો સામેના પ્રતિબંધોને લઈને વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે લોકશાહીને ટકાવી રાખવી હોય તો પત્રકારિત્વને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે પત્રકાર એ કોઈ વ્યક્તિ નથી, પત્રકાર એ સમાજનો અવાજ છે। જામનગરના મેયરે પત્રકારોના અવાજને દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેને હું વખોડી કાઢું છું। જનરલ બોર્ડમાં બીજી વખત આ રીતનો પત્રકારો સાથે વ્યવહાર ન થાય તે માટે મેયરને હું વિનંતી કરું છું। આ તકે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ પત્રકારો સાથે થયેલા અન્યાય અંગે આપેલી માહિતી અને મેયર વિનોદ ખીમસુરિયાએ પત્રકારો વિશે આપેલ વિગતોના આ રહ્યા મુખ્ય અંશો। સાથે સાથે જે આજે પત્રકાર સાથે વ્યવહાર થયો છે કે પત્રકાર છે તે ચોથું સ્તંભ ગણાય છે કે પ્રજાની વાત માટેની હોય છે તો પત્રકારોને જનરલ બોર્ડમાં એન્ટ્રી નહીં, પત્રકારો માટે અલગ વ્યવસ્થા। આજ વર્ષોથી આ પત્રકારો જનરલ બોર્ડના બધા ફૂટેજો લેતા હોય છે, પત્રકારો છે પોતાની ભૂમિકા નિભાવતા હોય છે। આજ એના ઉપર પણ મેયરશ્રીએ આજે આરોપ કરી અને પત્રકારોને પણ એમ કહેવામાં આવ્યું કે પત્રકારોને લીધે જનરલ બોર્ડ ડિસ્ટર્બ થાય છે। આટલા વર્ષોથી આ પત્રકારોની હાજરીમાં જનરલ બોર્ડ થતી છે। મારું કહેવાનું છે કે મેયરશ્રી એક સત્તાના નશામાં એવું ભૂલી ગયા છે કે સત્તા છે કાલે હાલી જશે। તમે મેયર છો, છેલ્લા 6 મહિના પછી તમે પણ મેયર પદ નહીં રહ્યો તો પત્રકારો સાથે અને જે વિપક્ષના સભ્યો સાથે જે વર્તન કરે છે તે વર્તન જરા પણ વ્યાજબી નથી। તમે એમ કીધું કે આ બીજું જનરલ બોર્ડ છે નવા બન્યા પછી જ્યારે પહેલી જનરલ બોર્ડમાં આપણે ચર્ચા કરી પછી બધાને ખુલ્લી છૂટ આપી દીધી હતી અને પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે આપણે વ્યવસ્થા કરેલી છે। એ મીડિયાકર્મીઓ તમારું એવું કહેવાનું હતું કે મીડિયાકર્મીઓની ત્યાંથી વિઝ્યુઅલ બરોબર આવતા નથી એટલે આજે પાછી અમે ચેરમેન હારે ચર્ચા કરી હતી કે આવતા નેક્સ્ટ બોર્ડ આવશે એટલે આની કેમ વ્યવસ્થા કરવી, સુબેડ વ્યવસ્થા થાય, ડિસ્ટર્બ ન થાય અને વ્યવસ્થિત જનરલ બોર્ડ ચાલે એવું અમે આ નેક્સ્ટ બોર્ડમાં તમારી શું વ્યવસ્થા કરવી એની ચર્ચા કરીને આગળ વાત જણાવશું। કવરેજ માટે જ્યારે વારંવાર આ ડખા થતા હતા ડિસ્ટર્બ થતો હતો એટલે કવરેજ માટે થઈને આપણે પત્રકારોને ઉપર બેસવાની વ્યવસ્થા થઈ। ત્યાંથી આજે વિઝ્યુઅલ લીધા જ છે તમે લોકો। બોર્ડની વારંવાર ગરિમા જળવાતી નહોતી, ડિસ્ટર્બ દર ફેરા થાય જ છે। આખો વિડીયો શૂટિંગ કરશું
જનરલ બોર્ડનું તમામ પ્રશ્નની ક્વેશ્ચનની કરશું અને તમને લિંક મળી જશે. સ્વતંત્રતા તમને આપેલી છે અને તમારી જગ્યા નિશ્ચિત કરેલી છે. એ નિશ્ચિત જગ્યા તમને બેસવાનું અમે આહવાન કર્યું હતું અને તમારે અહીંયા બેસવું છે. હા, તો એનું કાંઈક એનાલિસિસ કરી અને આગળ શું મેળે કેવી રીતે જળવાય એની વ્યવસ્થાનો ભાગ જોશું. થેન્ક યુ.